છે. ભગવાનને કોઈ કોઈ વખત ક્રોધ આવે છે, ભગવાન ક્રોધ કરે છે. કોઈ ઠેકાણે એવું લખ્યું નથી કે શ્રી રાધાજીને ક્રોધ આવે. રાધાજીને કોઈ દિવસ ક્રોધ આવ્યો જ નથી. રાધાજી દયાની મૂર્તિ છે, પ્રેમની મૂર્તિ છે, એમને બધાની દયા છે. ભગવાન તો ક્રોધ કરે છે. ભગવાન ક્રોધ ક્યારે કરે છે? ભગવાન માનવને વધારે ભક્તિ કરવા માટે સંપત્તિ આપે છે. એને ઘરમાં કોઈ ચિંતા ન હોય ને તો મારી ભક્તિ બહુ કરશે. વધારે ભક્તિ કરવા માટે ભગવાન અનુકૂળતા કરી દે છે કે અનુકૂળ પરિસ્થિતિમાં એ વધારે પરોપકાર કરશે, અનુકૂળ પરિસ્થિતિમાં વધારે ભક્તિ કરશે. આ જીવ એવો દુષ્ટ છે, અનુકૂળ પરિસ્થિતિમાં વધારે ભક્તિ કરતો નથી, અતિ સુખ ભોગવે છે. જે મર્યાદા છોડીને અતિ સુખ ભોગવે ત્યારે ભગવાનને ક્રોધ આવે. હવે દયા નહીં કરું, હવે સજા કર. હવે દયા કરવા લાયક નથી, ભગવાનને ક્રોધ આવે છે, ભગવાન સજા કરે છે. શ્રી રાધાજીને કોઈ દિવસ ક્રોધ આવ્યો નથી. રાધાજી કોઈ દિવસ ઊંચા સ્વરથી બોલ્યા જ નથી. રાધાજીને બધાની દયા જાય. ભગવાન જયારે જીવ ઉપર ક્રોધ કરે છે, સજા કરવા તૈયાર થાય છે, ત્યારે શ્રી રાધાજી સમજાવે છે, સજા ન કરો, દયા કરો. ભગવાન આવેશમાં બોલે છે, આ જીવ દુષ્ટ છે, આજ સુધી મેં બહુ દયા કરી, આ દયા કરવા લાયક નથી. હવે દયા નહીં કરું, હવે સજા કર. ભગવાન જયારે આવેશમાં આવું બોલે ત્યારે રાધાજી ભગવાનને સમજાવે છે, જીવ દુષ્ટ છે, નાલાયક છે, પણ લાયક બાપનો જ નાલાયક દીકરો છે. દીકરો તો તમારો છે. તમે જ બોલ્યા છો, અમય વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. તમે લાયક છો. જીવ દુષ્ટ છે, જીવ દુષ્ટતા છોડતો નથી, તો તમે દયા કેમ છોડો છો? જગત ભગવાનના આધીન છે અને ભગવાન શ્રી રાધાજીના આધીન છે. જગતનો આધાર ભગવાન છે અને ભગવાનનો આધાર શ્રી રાધાજી છે. જગતને આનંદ શ્રી કૃષ્ણ આપે છે. જયારે મન શ્રી કૃષ્ણને સ્પર્શ કરે ત્યારે આનંદ મળે છે. જીવને સંસારમાં સુખ મળે છે, આનંદ મળતો નથી. આનંદ ભગવાન આપે છે, જેનું મન પરમાત્માને સ્પર્શ કરે છે. જગતને આનંદ શ્રી કૃષ્ણ આપે છે. જગતને આનંદ આપનાર શ્રી કૃષ્ણને આનંદ શ્રી રાધાજી આપે છે. શ્રી રાધાજી ભગવાનની આહ્લાદિકા શક્તિ છે. શ્રી કૃષ્ણેન શ્રીયતે સેવ્યતે ઇતિ વા શ્રી. શ્રી શબ્દનો અર્થ શ્રી રાધાજી છે. ભગવાનની આહ્લાદિકા શક્તિ છે. જીવને શ્રી કૃષ્ણનો વિયોગ થયો છે. શ્રી કૃષ્ણથી વિખૂટા પડેલા જીવોનો શ્રી કૃષ્ણ સાથે સંયોગ સિદ્ધ કરાવનાર શ્રી કૃષ્ણની આહ્લાદિકા શક્તિ, કૃપા શક્તિ એ શ્રી રાધાજી. રાધાજીને બધાની દયા આવે, કોઈ દિવસ ક્રોધ આવ્યો નથી. રાધાજીના ધામમાં કોઈ રાક્ષસ આવી શકે નહીં. શ્રી કૃષ્ણ જ્યાં વિરાજે ત્યાં રાક્ષસો જાય છે. શ્રી રાધાજી બરસાનામાં વિરાજે, જ્યાં કોઈ દિવસ રાક્ષસ આવે. એક વાર શ્રી રાધાજીના ધામમાં કંસ ગયો. રાધાજીના સન્મુખ ગયો. શ્રી રાધાજીની નજર પડી, એના હૃદયનું પ્રકૃતિનું પરિવર્તન થયું. એનું હૃદય પીગળ્યું. શ્રી કૃષ્ણ તો રાક્ષસોને મારે છે. શ્રી કૃષ્ણ ક્રોધ કરે છે. ભગવાન કોઈ પણ રાક્ષસને મારે છે ત્યારે રાધાજી સાથે નથી. એકલા શ્રી કૃષ્ણ રાક્ષસોને મારે. શ્રી રાધાજીની નજર પડે કે રાક્ષસના પ્રકૃતિનું સ્વભાવનું પરિવર્તન થાય. કોઈ પણ રાક્ષસ રાધાજીના સન્મુખ જાય, રાધાજીની નજર પડે, શ્રીજીનો એ દાસ બને. કંસને એવું થયું કે હું એમની સેવા કરું. કંસ રાધાજીના ધામમાં ગયો. પછી કંસ ગભરાયો. આ કન્યામાં એક એવી કઈ શક્તિ છે, એની નજર પડે તો બધાને ગુલામ જ બનાવી દે છે. શ્રી રાધાજીની નજર પડવાની જરૂર છે. રાધાજી મોટા થતા જ નથી, 5-6 વર્ષના જ રહે છે.
कंस राजाए बड़ा राक्षसों ने घरेलू, गोकुल में जाना, वृंदावन में जाना, कभी बरसाने में जाना नहीं। वहां एक ऐसी कन्या है, उसकी नजर पड़ने से जीव उसका दास बन जाता है। श्री राधा की आह्लादिका शक्ति भगवान ने पण आनंद आपे छे। वैष्णव તેથી પ્રથમ શ્રી રાધાજીના ચરણમાં વંદન. તમે વૃંદાવનમાં ગયા છો, વૃંદાવનના બધા સાધુ સંતો શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે, મારા માટે થોડી ભલામણ કરો, મારી થોડી સિફારસ કરો, હું ભગવાનને મારું ખોટું શું બતાવું, મેં બહુ પાપ કર્યું છે. રાધાજી જીવનો બ્રહ્મ સંબંધ કરાવે છે. રાધાજીને બધાની દયા જ આવે છે. વ્યવહારમાં પણ એવું દેખાય છે, છોકરો બહુ નાલાયક હોય તો બાપ એને ઘરમાંથી કાઢી મૂકે, તારું મોડું જોવું નથી. ગમે તેવો દીકરો હોય એ 12 વાગે ઘરમાં આવે, એને કરેલા પાપના માટે થોડો પશ્ચાતાપ થાય, એના આંખમાં 2 આંસુ આવે, એ માં આગળ હાથ જોડીને ઉભો રહે, પછી તો માં બધું ભૂલી જાય. પછી માને બાળકનો કોઈ દોષ દેખાતો જ નથી. એક સાધારણ માતામાં પણ એની દયા હોય. શ્રી રાધાજી તો જગત જનકી, શ્રી રાધાજી આ જ શક્તિ છે. શ્રી રાધાજી માંથી બધી શક્તિઓ ઉત્પન્ન થઈ.